આજે હું એકદમ નવી રેસીપી લઈને તમારી સામે આવી છું। જ્યારે ઘરમાં કોઈ પણ લીલોતરી શાક ન હોય કે આપણને કઠોળ ખાવાની પણ ઈચ્છા ના હોય ત્યારે તમે આ શાક ઘરે જરૂરથી ટ્રાય કરજો। સ્વાદમાં ખૂબ જ સારું લાગે છે અને આપણને એવું થાય કે કંઈક ચટપટું શાક ખાવું છે તો તમે આ શાક જરૂર ઘરે બનાવજો। આ મેં કેરીના છાલાનું ખાટું મીઠું શાક બનાવ્યું છે। તેની માટે મેં કેરીના છાલાને ઉનાળામાં પીસ કરી અને તડકે સૂકવી દીધા હતા મીઠું અને હળદર નાખીને। તે બરાબર સુકાઈ જાય, એકદમ કરકરા થઈ જાય ત્યારબાદ તેને આપણે ડબ્બામાં સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તેનું શાક બનાવી શકીએ છીએ। તેની માટે તો સૌપ્રથમ મેં કેરીના છાલાને બરાબર ધોઈ લીધા છે। બરાબર ધોઈ અને તેને ગરમ પાણીમાં બાફા મૂકી દીધા છે। ત્યાં સુધીમાં આપણે અહીંયા મેં 2 ડુંગળી લીધી છે। ડુંગળીને આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લઈશું। એક બાજુ તેલ ગરમ મૂકી અને આપણે તેમાં મેથીનો વઘાર કરીશું। આ શાકમાં મેથીનો વઘાર ખૂબ જ સારો લાગે છે। તે મેથી થોડી આગળ પડતી લઈશું। મેથી બરાબર શેકાઈ જાય એટલે આપણે તેમાં રાઈ નાખીશું। રાઈના દાણા બરાબર ફૂટી જાય, એકદમ શેકાઈ જાય રાઈ એટલે તેમાં આપણે ચપટી હિંગ નાખીશું। હિંગથી આ શાકમાં સુગંધ ખૂબ જ સરસ આવે છે અને હિંગનો સ્વાદ પણ ખૂબ જ સારો લાગે છે એટલે હિંગ આપણે થોડી ચપટીથી વધારે પણ નાખીશું તો પણ ખૂબ જ સરસ લાગશે। હવે વઘાર એકદમ બરાબર થઈ ગયો છે એટલે આપણે તેમાં જે ડુંગળી સમારી હતી એ એડ કરીશું। આમાં ડુંગળીનું પ્રમાણ આપણે વધારે પડતું લેવાનું છે તો જ તે સારું લાગે છે। ડુંગળીને આમાં એકદમ બરાબર ચડાવી દેવાની છે કારણ કે કેરીના છાલા આપણા બાફેલા છે। જો ડુંગળી કાચી રહી જશે તો આપણને મોઢામાં જ ચવાશે એટલે ડુંગળીને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બરાબર ચડવા દેવાની છે। હવે આ બાજુ આપણા કેરીના છાલા પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। એકદમ ફાઇન બફાઈ ગયા છે। હવે તેને આપણે ચમચાની મદદથી બરાબર મેશ કરી લઈશું જેથી આપણે તેમાં પાણી ઉમેરીને તેનો રસો કરીએ તો રસો ખૂબ જ ઘાટો આવે છે અને તે ખાવામાં ખૂબ જ સારો લાગે છે એટલે એને બરાબર આપણે મેશ કરી લઈશું। હવે આ બાજુ આપણી ડુંગળી બરાબર સંતળાઈ ગઈ છે, જો એકદમ બ્રાઉન કલરની થઈ ગઈ એટલે હવે આપણે તેમાં મસાલા એડ કરીશું। સૌપ્રથમ તેમાં 1 ચમચી હળદર લઈશું, ત્યારબાદ 2 ચમચી લાલ મરચું પાવડર। જો તમારે વધારે તીખું જોઈતું હોય તો વધારે મરચું પાવડર પણ નાખી શકો છો। અહીંયા મેં 1 ચમચી ધાણા જીરું લીધું છે। હવે મસાલાને આપણે બરાબર મિક્સ કરીશું। જો એવું લાગે કે મસાલો થોડોક બળે છે તો તેમાં આપણે થોડુંક પાણી નાખી દઈશું। ત્યારબાદ તેમાં બાફેલા કેરીના છાલાને આપણે એડ કરીશું અને જે પાણીમાં આપણે બાફ્યા હતા એ જ પાણી આપણે આમાં રસા તરીકે લઈશું, એ જ પાણી એમાં એડ કરીશું। પાણી નાખ્યા બાદ તેને આપણે બરાબર હલાવીશું અને ત્યારબાદ તેમાં મીઠું નાખીશું। કેરીના છાલાને જ્યારે મેં સૂકવ્યા હતા ત્યારે તેમાં મીઠું અને હળદર નાખ્યા હતા એટલે મીઠું એ પ્રમાણે જ આપણે નાખીશું। મીઠું નાખ્યા પછી તેને બરાબર હલાવીશું। ત્યારબાદ તેમાં ગોળ એડ કરીશું। ગોળ તમે તમારી મરજી મુજબ વધારે ઓછો કરી શકો છો। વધારે મીઠું ના જોઈતું હોય તો ઓછો ગોળ નાખવાનો અને જો ખાટું મીઠું જોઈતું હોય વધારે તો તેમાં થોડુંક વધારે પડતો આપણે ગોળ નાખીશું। ગોળ નાખ્યા પછી તેને આપણે લગભગ 4 થી 5 મિનિટ સુધી ગેસ પર રહેવા દઈશું। એકદમ ધીમા તાપ રાખીશું જેથી મસાલો અને ગોળ બધું બરાબર પાણીમાં મિક્સ થઈ જાય।
અને શાક આપણું સરસ એક રસ થઈ જાય. તો હવે આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે. તમે તેને બાજરીના રોટલા સાથે કે મકાઈના રોટલા સાથે કે જીરા રાઈસ સાથે કે એકલા ભાત સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે.